હેલો મિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલ પર મોબાઈલ માસ્ટર ગુજરાત પર આજે આપણે શીખીશું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કેવી રીતે કરવું. ચલો આપણે જોઈએ. સૌથી પહેલાં ફેસબુક ખોલી દઈશું. ત્યારબાદ જમણી બાજુ 3 લાઈન દેખાઈને પર ટચ કરીશું. ત્યારબાદ સેટિંગમાં જઈશું. સેટિંગમાં ગયા બાદ એકાઉન્ટ સેન્ટરની અંદર જવાનું. એકાઉન્ટ સેન્ટર ગયા બાદ પર્સનલ ડિટેલમાં જાઓ. પર્સનલ ડિટેલ ગયા બાદ એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ લખેલું આવશે, એના પર ટચ કરવાનું. ડીએક્ટિવ એન્ડ ડિલેશન દેખાય, ટેમ્પરરી ડીએક્ટિવ ફોર પરમાનન્ટ ડિલીટ યોર એકાઉન્ટ એન્ડ પ્રોફાઇલ, એના પર ટચ કરવાનું. ત્યારબાદ ફેસબુક પર ટચ કરવાનું. અહીંયા લખ્યું છે ડીએક્ટિવ એકાઉન્ટ યોર ટેમ્પરરી જો એકાઉન્ટ બંધ કરવું હોય તો પહેલું સિલેક્ટ કરવું. પરમાનન્ટ કાયમ માટે બંધ કરવું હોય બીજા નંબર સિલેક્ટ કર્યા પછી કન્ટિન્યુ કરવું. કન્ટિન્યુ કર્યા બાદ 4-5 ઓપ્શન આપેલા સિલેક્ટ કરવાનો રહેશે. કોઈ બી એક સિલેક્ટ કરી દો. મતલબ માન લો કે માય એકાઉન્ટ હેકર તો એના પર ટચ કરો. ના એ ના કરવું હોય તો જસ્ટ એ બ્રેક કોઈ બી ટચ કર્યા પછી કન્ટિન્યુ કરી દો. કન્ટિન્યુ કર્યા પછી યસ ડીએક્ટિવ ઇન્સર્ટ ટચ કરશો તો ઓટોમેટિક ડિલીટ થઈ જશે. પણ મિત્રો ધ્યાન રાખજો કે 1 મહિનો લાગશે એકાઉન્ટ ડિલીટ થતી વખતે. જો 1 મહિનાની તમે ફરીથી એકાઉન્ટ ઓપન કરી દીધું તો ફરી ડીએક્ટિવ નહીં થાય. એના માટે ફરી તમારે ડીએક્ટિવ એકાઉન્ટ કરવું પડશે. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રો મળીશું બીજા વિડીયોમાં.